અમદાવાદ વિમાની દુર્ઘટનામાં 6 વર્ષીય સારાના ડીએનએ દાદા સાથે મેચ થતા તેના મૃતદેહને સુરત લાવી તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અડાજણ રાંદેર રોડ ખાતે ડોક્ટર અમિતા શાહ અને ડોક્ટર હિતેશ શાહનું પણ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે તેઓના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. सरकार में मेरे साथी मंत्री श्री मुकेश भाई पटेल एवं भारतीय जनता पार्टी के शहर अध्यक्ष श्री परेश भाई पटेल के साथ सूरत शहर के बहुत ही अच्छे एवं सामाजिक तौर पे जो गरीबों के मसीहा के तौर पे जाने वाले डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे। डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है। वो एक बहुत ही अच्छे सर्जन थे। वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गंवाई थी। आज मैं उनके परिवारजनों से मिला, मेरे साथियों के साथ हमने उनके परिवार से मिले और ख़ास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते हैं। पूरे सूरत शहर के लोग ख़ास तौर पे ये खबर सुन के स्तब्ध थे, दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना ये परिवार के साथ है। सर, रथ यात्रा के पहले અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રામપુરાના અખિલ અબ્દુલ નાના બાવા અને પત્ની હાનાની મંગળવારે મોડી રાત્રે અંતિમ વિધિ બાદ તેમની 6 વર્ષની પુત્રી સારાનો પણ ડીએનએ મેચ થઈ જતા મૃતદેહ બુધવારે સાંજે 5 વાગે નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હરિપુરા કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી. સારાના ડીએનએ સેમ્પલ તેના દાદા સાથે મેચ થઈ ગયા હતા. આજે ગૃહમંત્રીએ તેમના પરિવારને મળી અને સાંત્વના પાઠવી હતી. सूरत शहरना नाना बाबा परिवारना एक मोटा दीकरा जे वर्षोथी यूके खाते रहे छे पिताने सरप्राइज आपवा मळवा माटे इंडिया आव्या हता। यूके परत जती वखते आ अति भयानक दुखद घटनामां एमने पोतानी जान गुमावी छे। आज હું મારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે મળીને તેમના પરિવારજનોને અમે મળવા આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં એમના સગા સંબંધીઓ બધા જ લોકો એક ગુનાહાર દીકરો જે સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાગણીશીલ હતો એવા દીકરાને ગુમાવવો એ પિતા માટે સૌથી દુઃખદ ઘડી હતી। હું માત્ર એટલી જ પ્રાર્થના કરું કે એમના પરિવારને આ દુઃખદ ઘડીમાં શક્તિ મળે અને આ દુઃખદ સમય પસાર થાય અને તમામ પરિવારજનો વધુમાં વધુ જે પરિજનને ગુમાવ્યા છે તે જ રીતે વધુમાં વધુ સામાજિક કામો વધુમાં વધુ પરિવારને ધ્યાન રાખે એ રીતે આગળ દિવસોમાં કંઈ હિંમત મળે એવી પ્રાર્થના કરું। ઓકે, થેન્ક યુ। તો સુરતના પૂનાગામ વિસ્તારમાં આવેલી માતૃશક્તિ સોસાયટીમાં રહેતો 35 વર્ષીય અંકિત ભગવાનભાઈ છોડવડિયા લંડન ખાતે બી ફાર્મનો અભ્યાસ કરતો હતો। વેકેશન હોવાથી તે પરિવારને મળવા સુરત આવ્યો હતો અને પરત લંડન જવા માટે તેનો પરિવાર તેને અમદાવાદ મૂકવા ગયો હતો। અમદાવાદથી ફ્લાઇટમાં બેસી લંડન જવા રવાના થયેલા અંકિતનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું હતું। સમાચાર માધ્યમથી ફ્લાઇટ ક્રેશ થયાની જાણ થતાં જ છોડવડિયા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। છેલ્લા 6 દિવસથી અંકિતના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ મેચ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। તો દરમિયાન મોડી રાત્રે અંકિતના ડીએનએ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। આજે સવારે મૃતદેહ નિવાસ સ્થાને લાવતા પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ વરસતા વરસાદમાં જ અંતિમ યાત્રા નીકાળી હતી। પરિવારના આક્રંદના પગલે સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો। પરિવારના નાના દીકરાના મોતથી માતા સહિતના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા હતા। અંકિતના અશ્વિન કુમાર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા।